તો સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા આજે બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગત બપોરથી શરૂ થયેલી આ દોડધામમાં વાહન ચાલકો ભર તડકે પણ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા જથ્થો પૂરતો હોવાના દાવા છતાં લાંબી લાઇનો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રજા સવાલ કરી રહી છે કે જો અછત નથી તો પછી પંપો પર આટલી મોટી ભીડ અને હાલાકી કેમ ભોગવવી પડી રહી છે। શહેરની અંદર બીજા દિવસે પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે પેટ્રોલ પંપ પર જે છે તે ખૂબ જ મોટી માત્રામાં ભીડ જે છે તે જોવા મળી રહી છે। એક તરફ કરવાનો प्रयत्न કરી રહ્યા છે। कितनी दिक्कत गिर रही है, क्या कहोगे? दिक्कत क्या, कल दोपहर से ही पता चला है कि आउट एरिया में पेट्रोल पंप बंद हो गए हैं। सिटी में चालू थे, अब रात को सिटी में ही बंद कर दिए पेट्रोल पंप। अगर इनके पास पेट्रोल पंप अगर पेट्रोल होता तो हमको धूप में खड़ा क्यों करते, हमको रात में भरने देते। रात में 11 बजे पुलिस वाले भगा दिए सबको कि पेट्रोल रात को नहीं मिलेगा, आप दिन में भर के जाओ। अब दिन में ये हालत है, रात में पेट्रोल नहीं दे रहे हो, बाजू का पेट्रोल पंप बंद है और इधर चालू है बाजू का, तो आदमी क्या सोचेगा। आदमी आप तो 100 रुपया का दो, 200 का दो, बोलो कि 200 का कल भरा के जाना, 100 का भरा लो, 100 का पेट्रोल दो। अभी तो बाजू में 100 का पेट्रोल भी नहीं मिलने वाला, कोई पहुंच जाए तो 100 का तो दो पेट्रोल, ये भी नहीं मिलने वाला। हालांकि हमारे सूरत में ही पेट्रोल फीलिंग होता है और कहीं दूसरी जगह नहीं, हमारे सूरत से बाहर पेट्रोल जाता है। अब जो सूरत में पेट्रोल नहीं मिलेगा तो बाहर तो और अफरा तफरी मचेगी, यहाँ की बात ही छोड़ो। બિલકુલ જે રીતના વાહન ચાલકોની અંદર એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે। રાત્રે જે રીતના પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળી હતી ત્યારે પેટ્રોલ ભરાવા માટે લાઈનો જે છે તે જોવા મળી રહી છે। આજે સવારથી પેટ્રોલ પંપ પર જે છે તે ભીડ ઉમટી પડી રહી છે, પરંતુ જે રીતના પેટ્રોલની અછતને લઈને અને બીજી તરફ અફવાઓને જોર પકડાયું છે ત્યારે પેટ્રોલ પંપ પર જે છે તે અત્યારે લાઈનો મોટી સંખ્યામાં જોવા મળી રહી છે। વાહન ચાલકો જણાવી રહ્યા છે કે પૂરતો જથ્થો છે તો પછી શા માટે પૂરો કરવામાં નથી આવી રહ્યો અને તેને વાહન ચાલકોમાં એકાએક રોષ જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ગઈકાલથી લઈને આજ સુધી જે પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જે રીતના અફવાઓની વચ્ચે સુરત શહેરની અંદર ગતરોજ બપોરથી જ પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળી હતી, લાઈનો જોવા મળી રહી છે, ત્યારે બીજા દિવસે પણ પેટ્રોલ પંપ પર જે છે તે ભીડ જોવા મળી રહી છે। ત્યારે આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ભીડને લઈને વાહન ચાલકોની અંદર પણ એક પ્રકારે આક્રોશ જોવા મળ્યો હતો। વાહન ચાલકો જણાવી રહ્યા છે કે જ્યારે અછત નથી તો પછી પેટ્રોલ કેમ આપવામાં નથી આવી રહ્યું હતી, એવા વાતો જે છે તે કરવામાં આવી હતી અને તેને જ લઈને લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। ગતરોજ થી લઈને અત્યાર સુધીના અલગ વિસ્તારના દ્રશ્યો પણ જે છે તે સામે આવ્યા છે। સુરતના વરાછા વિસ્તાર હોય, સોશિયો સર્કલ હોય, અઠવા ગેટ હોય, પાંડેસરા સહિતના અલગ વિસ્તારોમાંથી પણ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે, કારણ કે જે પેટ્રોલની અછતને લઈને ખૂબ જ મુશ્કેલી જે છે તે વાહન ચાલકોને કરવાનો વારો જે છે તે આવ્યો છે। જી સાહિસ, પેટ્રોલ પંપના જે માલિકો છે તેમનું શું કહેવું છે? શું ખરેખર પેટ્રોલની અછત છે? બિલકુલ જે રીતના અનેક પેટ્રોલ પંપ પણ બંધ થયા છે। નાયરા પેટ્રોલ પંપ પાંડેસરા વિસ્તારમાં આવેલું છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। જ્યારે તેમની જોડે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને પણ જણાવ્યું છે કે પેટ્રોલની અછત છે, કારણ કે 3 થી 4 જેટલા ટેન્કરો આવતા હતા, તેની જગ્યા પર હવે એક જ ટેન્કર આવી રહ્યું છે અને તે ખૂબ જ મુશ્કેલી જે છે તે પડી રહી છે। એટલે અછત તો ચોક્કસપણે જોવા મળી રહી છે એવું સંચાલક પણ જણાવી રહ્યા છે, પરંતુ પૂરતો જથ્થો છે તેવી વાત જે છે તે સંચાલકો દ્વારા પણ કરવામાં આવી રહી છે। પરંતુ વાહન ચાલકો ગતરોજ બપોરથી સુરત શહેરના અલગ પેટ્રોલ પંપ પર ઊભા છે અને લાઇનમાં જોવા મળી રહ્યા છે, ભર તડકે પણ ઊભા છે। એટલે વાહન ચાલકો ખૂબ જ રોષે જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ ગેસની અછતને લઈને લાઈનો જોવા મળી હતી, બીજી તરફ હવે પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે, ત્યારે જે મુશ્કેલી જે છે તે સુરતવાસીઓને પણ ખૂબ જ વેઠવાનો વારો આવી રહ્યો છે। જી આભાર સાહિસ।